ગુડ મોર્નિંગ. સુપ્રભાતમ દોસ્તો. આજે એક ચીલો ચાતરીને થોડું જુદું કરવું છે. આજે મંગલાચરણ થકી આખો દિવસ આપને ઉત્સાહ પ્રેરે, શુભકામનાઓ પાઠવે એવો પ્રભાતિયું રજૂ કરવાનો ઈરાદો છે. દોસ્તો, પ્રભાતિયું શબ્દનો અર્થ છે સવારમાં અથવા પરોઢના સમયે ગાવાનું સ્તુતિ ગીત, ભજન અથવા પદ. સ્વાભાવિક છે પ્રભાતિયા તરીકે ઓળખાતું આ ગીત મુખ્યત્વે ધાર્મિક અને ભક્તિભાવ સાથે ગવાય છે, જેને મોર્નિંગ હાઇમ તરીકે પણ ઓળખી શકાય. પરંપરાગત રીતે પ્રભાતિયું મંદિર, ઘર અથવા સત્સંગમાં સવારના પૂજા અર્ચન સમયે ગવાય છે. પહેલા ઘરે આપણી મા, ભાભી, બેન ઘંટી દળતા, ચક્કી જાતે પીસીને લોટ તૈયાર કરતા હતા, ખાણિયામાં ખાંડતા હતા. જો કે આ બધું તો અત્યારે તો સમજાશે નહીં તમને. રસોઈ ચૂલા ઉપર થતી, છાશનું વલોણું થતું હતું, ગમ્મર વલોણું. આ બધું કરતા જાય ને સાથે સાથે ભજન અથવા ઈશ્વરનું મહિમાગાન કરતા જાય. વહેલી પરોઢનો સમય હોય એટલે એનું નામ પડ્યું પ્રભાતિયું. આ સ્તુતિ ગીતમાં ભગવાન, શક્તિ અથવા વિશેષ ધાર્મિક મૂલ્યોનું ગાન કરવામાં આવે છે, જેનાથી આનંદ, અનુકૂળતા અને ઉર્જામય માહોલ બને છે. આ રીતે પ્રભાતિયું માત્ર કોઈ ભજન કે કાવ્ય રચના નથી, પણ એ ભક્તિ, વિદ્યાભાવ અને સકારાત્મકતા જગાડનાર મનની ઉપાસના છે. અને તમારામાં આજનો દિવસ સકારાત્મકતા જગાડવા માટે મેં આજે એક વિશેષ પ્રભાતિયું પસંદ કર્યું છે, જે નરસિંહ મહેતાનું રચેલું છે. એ પ્રભાતિયું હું અહીં તમારા સામે હવે રજૂ કરીશ. નરસિંહ મહેતા રચિત આ પ્રભાતિયું મૂળ તો ભગવાન કૃષ્ણની અને શ્રી કૃષ્ણજીના સાથીદારો જે ગેડી દડે રમતા હતા એમની બાળ લીલાનું વર્ણન છે. શ્રી કૃષ્ણજી એ ગોવાળિયાઓના નેતા હતા, વડો ગોવાળિયો હતા, અને યમુના નદીના કાંઠે ગેડી દડો રમતા એમનો દડો બાજુમાં વહેતી યમુના નદીના ધરામાં, ધરો એટલે સ્થિર ઊંડું પાણી હોય એને ધરો કહેવાય, માં જઈને પડ્યો. હવે એ ધરામાં એક અત્યંત ઝેરી કાલીય નાગ રહેતો હતો. એ એટલો ઝેરી હતો કે ફૂંફાડો મારે બાર ડોકું કાઢીને તો એના ઉપરથી પક્ષી ઉડતું હોય તો મરીને ઝેરથી પાણીમાં પડે. આ કાલીય નાગ અથવા કાળિયો નાગ એને નાથવાનું એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલામાં સમાવેશ છે, કારણ કે આ દડો પાણીમાં પડ્યો તો બીજા કોઈની તો હિંમત થાય નહીં. જેમાં કાળી નાગ રહેતો હોય એમાં કોણ સાહસ કરે? પણ નેતા એને કહેવાય જે જોખમો બેઠે, જોખમો ઉઠાવી પોતે આગેવાની લે અને એમાંથી સફળતાપૂર્વક પાર પાડી અને દાખલો બેસાડે, એનું નામ નેતા. કૃષ્ણ ભગવાન આવા નેતા હતા, આદર્શ નેતા હતા. એટલે દડો લેવા માટે કોઈ એમને કહે પેલા તો પેલા ધરામાં ઊંડા પાણીના યમુનાના જળમાં કૂદી પડે છે અને છેક ઊંડાણમાં પહોંચે છે. ત્યાં સર્જાય છે આ આખો સંવાદ છે ભગવાન શ્રી કૃષ્ણજી અને નાગણીઓ વચ્ચેનો, કાલીય નાગના મર્દનનો, એને વશ કરવાનો, અને વિજયી બનીને શ્રી કૃષ્ણજી એક વિજયી નેતા તરીકે બહાર આવે છે તેનો. આ મહિમા ગાન કરતું પ્રભાતિયું તમારા સામે રજૂ કરું છું. રાગની ચિંતા ન કરશો, એના શબ્દોને પકડજો.
મેં તમને પ્રસંગ સમજાવ્યો છે એટલે સમજવું અઘરું નહીં પડે. પ્રભાતિયાના શબ્દો કંઈક આવા છે. જળ કમળ છાડી જારે બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. આ નાગણી કે છે કે એ બાળક તું આ અહીંથી જલ્દી નીકળી જા, આ કાલીય નાગ અમારો આરામ કરી રહ્યો છે, સૂતો છે ત્યાં સુધી સારું છે, બાકી જો જાગી ઉઠશે તો તને મારશે, એક ડંખ મારશે તો તું પૂરો થઈ જઈશ અને અમને બાળ હત્યાનું પાપ લાગશે. ત્યારે શ્રી કૃષ્ણજી જવાબ આપે છે. કહે રે બાળક, શ્રી કૃષ્ણજીને પૂછે છે નાગણી, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ કૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ ભોળા બાળક, તું કઈ રસ્તો ભૂલી ગયો કે તારા કોઈ દુશ્મને તને આ બાજુ મોકલ્યો છે? તારો નક્કી કાળ પૂરો થઈ ગયો છે, મરવાનો થયો છે, તું માથે અહીંયા આવ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણજી નાગણને જવાબ આપે છે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિષ્ય હાર્યો. એ કહે છે નાગણ, હું રસ્તો ભૂલીને નથી આવ્યો, કે મારા કોઈ દુશ્મનોએ મને નથી મોકલ્યો, પણ અમે મથુરા નગરીમાં જુગાર રમતા હતા, એમાં હું હારી ગયો અને મારે નાગનું માથું આપવાનું છે કાપીને, એટલા માટે આવ્યો છું. એટલે પેલી નાગણ એને મનાવવાનો પ્રયત્ન કરે છે. રંગે રૂડો રૂપે પૂરો, દેશંતો કોડીલો કોડામણો, તારી માતા એ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો. હે બાળક, તું આમ તો રૂપાળો લાગે છે, કોડીલો છે, તારામાં તરવરાટ છે, તો અહીં કેટલા માટે આવ્યો? તારી માએ કેટલા છોકરા જન્મ્યા છે અને તું શું એમાં સૌથી અળખામણું બાળક છે? શ્રી કૃષ્ણ જવાબ આપે છે. મારી માતા એ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. મારી માએ બે જણ્યા છે, એમાં હું નાનો, મોટા નામ બળદેવજી છે, તમને ખબર હશે. એટલે નાગણ હવે ગભરાય છે અને એને પાપ લાગશે, આ બાળ હત્યા થશે નાગના હાથે. તો કંઈક દયાથી પ્રેરાઈને કહે છે કે લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો, એટલું મારા નાગથી આપું, છાનું તુજને ચોરિયો. મારો આ 1.25 લાખનો હાર લઈ જા ભાઈ, દોરીઓ આપું, આ બધું મારા નાગથી છાનું છાનું તને ચોરી કરીને આપું છું, તો લઈને વિદાય થઈ જાય, આટલું ઓછું નથી. ત્યારે કૃષ્ણજી સામે પ્રશ્ન કરે છે. શું કરું નાગણ હું હાર તારો, શું કરું તારો દોરિયો, શાન કાજે નાગણ કરવી, તારે ઘરમાં ચોરીઓ. કૃષ્ણજી કહે છે કે હું તો નાગનું માથું હારી ગયો છું, હવે તારો હાર કે દોરીઓ લઈ જઈને હું શું કરું, અને મારા માટે થઈને તારે ઘરમાં ચોરી કરવી પડે? ના ના ભાઈ, એ પાપ કરીને મારે કઈ કામ નથી. એટલે નાગર માની લે છે કે હવે આ બાળક મરવાનો થયો છે, એનો કાળ આવી ચૂક્યો છે, એ આગળ વધે છે. આગળ વધવાનું કાર્ય કરે છે નાગને જગાવવા માટેનું. એટલે નરસિંહ મહેતાજી આગળ કહે છે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે બળવંત કોઈ બારણે, બાળક આવ્યો. નાગને જગાડ્યો, ચરણ ચાપી, પગ દબાવી. નાગને તો નાગરાજ હતો, એમને ના જગાડાય, એટલે સાચવીને ચરણ ચાપી એની મૂછ મરડી એને જગાડ્યો કે સ્વામી ઉઠો, આપણા બારણે કોઈક બાળક આવ્યો છે.
ધુઆ પુઆ થતો, ઊંઘ બગડી હોય, ઊંઘમાંથી ઉઠાડ્યો નાગણે, આપણને ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો કેવું લાગે? આ તો કાળીય નાગ, આમે ફુફાડા મારતો હોય. એટલે એ તો એકદમ જાગીને સીધો એને હુમલો કર્યો શ્રી કૃષ્ણજી પર. જામ્યો જંગ. મહેતાજી કે છે, બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ. શત્રુને કોઈ દિવસ ઓછો નહીં આખો. આ બાળક છે, હું એને ચપટીમાં ચોળી નાખીશ. અહીંયા બંને બળિયા બાથે વળ્યા, આ થંબત કરવા. અને એમાં શ્રી કૃષ્ણજીએ કાળી નાગને નાખ્યો, એને વશ કર્યો. નાગણ, હવે નાગણનો વારો આવે છે કે એને તો લાગ્યું કે આ તો નાગનું માથું લેવા આવ્યો છે, એટલે હવે તો લઈ જશે, અને હરાઈ દીધો. એટલે નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુર નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. અરે રામ 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 રામ. મથુરામાં લઈ જશે, મારા નાગને બહુ હેરાન કરશે, અને પછી એનું માથું કાપશે. હે ભગવાન. પછી કૃષ્ણને વિનંતી કરે છે, શ્રી કૃષ્ણજીને નાગણ વિનંતી કરે છે, બેઉ કર જોડીને વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમો અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. હવે ભાન થયું કે અમે કમ બુદ્ધિ છીએ, કમ અકલ છીએ, અપરાધી છીએ, અમે ન સમજ્યા, તમને ભગવાન ઓળખવામાં અમે નિષ્ફળ ગયા, માફ કરો. પછી કૃષ્ણને મનાવવા તો કઈ કરવું પડે, એટલે કૃષ્ણજીને એ મનાવે છે. થાળ ભરી શગ મોતીએ, શ્રી કૃષ્ણને રે વધાવ્યા, નરસૈયા ના નાથ પાસેથી નાગણે નાથ છોડાવ્યા. નરસૈયાના નાથ એટલે શ્રી કૃષ્ણજી, એની પાસેથી નાગણે પોતાનો નાથ એટલે નાગ, કાલીય નાગ, એને છોડાવ્યા. કાલી નાગ મર્દનની આ બાળ લીલા પૂરી થઈ. એ માટે આખી થાળી ભરી અને ઉચ્ચ પ્રકારના મોતીથી શ્રી કૃષ્ણ ભગવાનને વધાવે. આવું પ્રભાતિઓ સાંભળવા મળે છે તમને? આ પ્રભાતિઓ ગાતા ગાતા લોટ દળાય, અથવા ખાણીએ ખંડાય, અથવા માખણ વલોવાય, અથવા તાવડીમાં રોટલો ચડતો હોય, કેવો સાત્વિક ખોરાક બને નહીં? અને એટલે અગાઉનું જીવન સાદું પણ સાત્વિક હતું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 શત્રુઓ ઓછા પીડતા લોકોને. આપણે પણ ઈશ્વરને સાથે રાખી, એની હયાતીનો સ્વીકાર કરી, એ સર્વત્ર સર્વવ્યાપી છે એમ સમજી અને ચાલીએ તો પસ્તાવાનો વારો ના આવે. ત્યારે આખું પ્રભાતિયું હવે તમને મેં સમજાવી દીધું છે. હવે ફરી એકવાર હું એ ગાઈ બતાવું છું. જળ કમળ છાડી જારે બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ કૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તો અળખામણો. મારી માતાએ 2 જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનડો. લાખ સવાનો મારો હાર આપો, આપું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનો, આપું રે તુજને ચોરિયો. શું કરું નાગણ
હાર તારો શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. ચરણ ચાંપી મૂછ મરડી નાગણ નાગ જગાડ્યો, ઉઠો રે બળવંત કોઈ બારણે બાળક આવ્યો. બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાળીનાથ નાગિયો, બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાળીનાથ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ. નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. બેઉ કર જોડીને વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમો અપરાધી કઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને. થાળ ભરી શગમોતીએ શ્રી કૃષ્ણને રે વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવ્યા. મંગળ પ્રભાતે આપે પ્રભાતીઓ સાંભળ્યું, શ્રી કૃષ્ણજીના બાળ લીલાનું પ્રભાતીઓ સાંભળ્યું, કાલિયનાથ મર્દનનું પ્રભાતીઓ સાંભળ્યું, નાગણોએ કઈ રીતે ભગવાનને વિનવ્યા અને કઈ રીતે પોતાના પતિને એમના પાશમાંથી છોડાવ્યા એની વાત સાંભળી. અને એક આદર્શ નેતા કેવો હોય એ બીજાને આગળ ના કરે. જેમ કે છે ને કે મિત્ર એવા કીજીએ ઢાલ સરીખા હોય, મિત્ર એવા कीजिए ढाल सरीखा होय, सुख में वो पीछे रहे दुख में आगे होय. मित्र ऐसा कीजियो जैसे सिर पर बाल, काट काट कर काटियो फिर भी तजे न खाल. આ મિત્ર અથવા નેતાના આદર્શ લક્ષણો છે. નેતા પોતે જોખમ લે છે, આગેવાની લે છે, જોખમ પોતે લે છે, જશ સાથીઓને આપે છે, એને સાચો નેતા કહેવાય. ક્યાંક દેખાય તો જરા એને જય શ્રી કૃષ્ણ કહેજો ને. તો ભલે દોસ્તો, આજની આ સવારે આપને જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણજીના આશીર્વાદ આપના પર સદૈવ ઉતરતા રહે. ભગવાન બલવાનજી બલદેવજી સદૈવ આપને સહાય કરે. અને છેલ્લે રાધે 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 રાધે. કારણ કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અને બિન રાધે આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. આવજો. રાધે રાધે.